નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. ચેપ્ટર નંબર 4 કાર્બનિક સંયોજનો વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અગાઉ પણ કેટલાક લેક્ચરમાં આપણે સારા ટોપિકો વિશે ચર્ચા કરી ગયા છીએ. હવે આગળ અને કેટલાક ટોપિકો વિશે હવે ચર્ચા કરવાના છીએ. તો આજનો પહેલો પ્રશ્ન છે, ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતરણ એ શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે? ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતરણ એ શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે? તો આજનો પ્રશ્ન છે, તેના વિશે આપણે થોડું ચર્ચા કરવાના છીએ. તો ઇથેનોલ જેનું સૂત્ર હોય છે CH3CH2OH. શું સૂત્ર છે? CH3CH2OH જે ઇથેનોલનું સૂત્ર છે. અને ઇથેનોઇક એસિડનું સૂત્ર છે CH3COOH. શું સૂત્ર છે? CH3COOH. તો ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતરણ નીચેના સમીકરણ દ્વારા આપણે દર્શાવી શકાય છે. કોનું રૂપાંતરણ? ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતરણ નીચેના સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે. તો સૂત્ર છે CH3CH2OH પ્લસ તેનું ઓક્સિડેશન થાય એટલે O2 ઉમેરાય છે. CH3CH2OH પ્લસ O2 gives. હવે આપણે જે ઉમેરવાના છે ઓક્સિડેશન કરતાં તે કયા પદાર્થ ઉમેરીશું? તો અહીંયા આલ્કલાઇન KMnO4 પ્લસ ઉષ્મા શું ઉમેરવાય છે? આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ એટલે કે KMnO4 ઉમેરાય છે. શું ઉમેરાય છે? આલ્કલાઇન KMnO4 અથવા એસિડિક K2Cr2O7 પ્લસ ઉષ્મા એટલે કે પોટેશિયમ પરમેંગનેટ તેમજ પોટેશિયમ ડાયક્રોમેટ બેમાંથી કોઈ એક પદાર્થ ઉમેરી શકાય છે. તો અહીંયા આપણે બંનેને હીટ આપવામાં આવે છે એટલે કે એને ગરમ કરવામાં આવે છે. તો પ્રક્રિયા થઈ અને ઇથેનોલ છે તેની અંદર શું રિએક્શન થશે? તો સૌપ્રથમ ઇથેનોલમાંથી અહીંયા તમે જોઈ શકો છો H2 છે અને અહીંયાથી એક O એટલે કે H2O અહીંથી કટિંગ કરી લેવામાં આવે અથવા લઈ લેવામાં આવે તો અહીંયા H2 શું પડી જાય છે? છૂટા પડશે. અને આ જે O2 છે તે અહીંયા ઉમેરાઈ દો તો સૂત્ર શું બની જાય? CH3COOH ઇથેનોઇક એસિડ. સૂત્ર શું બને છે? CH3COOH. તો આ બની ગયો ઇથેનોઇક એસિડ. તો ઇથેનોલની પ્રક્રિયા જ્યારે આલ્કલાઇન KMnO4 અથવા K2Cr2O7 સાથે કરવામાં આવે છે ત્યારે તેનું ઓક્સિડેશન થઈ અને કયો પદાર્થ બને છે? ઇથેનોઇક એસિડ બને છે અને પાણી શું પડે છે? છૂટું પડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો હશે સમીકરણમાં. હવે આગળ વધીએ. આ પ્રક્રિયામાં પ્રક્રિયક ઇથેનોલ એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે. આ જે પ્રક્રિયા છે તેમાં પ્રક્રિયક જે ઇથેનોલ છે તે એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે, જ્યારે નિપજ ઇથેનોઇક એસિડ 2 ઓક્સિજન પરમાણુ ધરાવે છે. ઇથેનોલ છે તે એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે, જ્યારે આપણી જે નિપજ બને છે તે કેટલા ઓક્સિજન ધરાવે છે? તો કે 2 ઓક્સિજન પરમાણુ ધરાવે છે. તમે સૂત્રમાં બી જોઈ શકો છો, અહીંયા એક O છે, અહીંયા 2 O છે. આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન પરમાણુ ઉમેરાય છે. આ જે પ્રક્રિયા છે તેમાં ઓક્સિજન પરમાણુ શું થાય છે? ઉમેરાય છે, કારણ કે આ જે પ્રક્રિયા છે તે ઓક્સિડેશન પ્રક્રિયા છે. એટલે આથી આ રૂપાંતરણ જે છે એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ અથવા ઓક્સિડેશન પ્રક્રિયા છે. યાદ રાખજો, કોઈપણ ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન હંમેશા શું થાય છે? ઉમેરાય છે. ઓકે, તો આ છે આપણો પહેલો પ્રશ્ન. એકવાર સરસ રીતે જોઈ લઈએ, સમીકરણ ખાસ જોઈ લો, ત્યાર પછી આપણે નવા પ્રશ્ન વિશે ચર્ચા કરીશું.
હવે આપણે આગળ વધીશું નવા પ્રશ્ન સાથે. આપણો બીજો પ્રશ્ન શું છે તે વિશે ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 2. ઓક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. પ્રશ્નને બરાબર સમજી લેજો. ઓક્સિજન એટલે O2 અને ઇથાઇન એટલે કે C2H2 બંનેનું જ્યારે મિશ્રણ છે તે વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. એટલે આપણે જ્યારે કોઈ બી લોખંડની વેલ્ડિંગ જેવી ક્રિયા કરતા હોય છે ત્યારે તેની અંદર સળગાવવા માટે તેનું મિશ્રણનો ઉપયોગ થાય છે. શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી? અહીંયા ઓક્સિજન અને ઇથાઇનનો જ કેમ ઉપયોગ થાય છે? પ્રશ્નને સમજો. ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ કેમ થતો નથી એ આપણો પ્રશ્ન છે. તો આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો જવાબ આપણે આવશે ઇથાઇન એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. ઇથાઇન કેવો છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે તેની અંદર ટ્રિપલ બોન્ડ આવેલા હોય છે. એટલે કે ઇથાઇનનું સૂત્ર તમે જુઓ CH ટ્રિપલ બોન્ડ CH છે. હવે જ્યારે તેનું હવાના મિશ્રણ સાથે દહન કરવામાં આવે છે, ઇથાઇનને જ્યારે હવાના મિશ્રણ સાથે સળગાવવામાં આવે છે ત્યારે ખૂબ જ કાળા ધુમાડાવાળી પીળી જ્યોત આપે છે. જ્યારે તેનું હવાનું મિશ્રણ સાથે એને સળગાવવામાં આવે છે ત્યારે તે ખૂબ જ કાળા ધુમાડાવાળી પીળી જ્યોત આપે છે. એટલે કે અહીંયા હવાનું મિશ્રણ સળગે છે ત્યારે તેનું દહન થાય છે અને જ્યારે દહન થાય છે ત્યારે તેમાંથી કાળા ધુમાડાવાળી પીળી જ્યોત નીકળે છે. આ અપૂર્ણ દહન થવાથી ખૂબ જ ઓછી ઉષ્મા મુક્ત થાય છે. એટલે કે અહીંયા અપૂર્ણ દહન થતું હોવાને લીધે ખૂબ જ ઓછી માત્રામાં ઉષ્મા એટલે ગરમી મુક્ત થાય છે, જે વેલ્ડિંગ માટે જરૂરી ઉર્જા કરતાં ઓછી છે. જે વેલ્ડિંગ માટે જરૂરી ઉર્જા છે તેના કરતાં કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. આથી ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ વેલ્ડિંગ માટે થતો નથી. વિદ્યાર્થી મિત્રો, ફરીથી સમજી લો કે જો આપણે હવા અને ઇથાઇનનું મિશ્રણ લઈએ તો તેમાં અપૂર્ણ દહન થાય છે અને ખૂબ જ ઓછી માત્રામાં જ ઉષ્મા મુક્ત થતી હોય છે. એટલે ઓછી માત્રામાં ઉષ્મા એટલે ગરમી મુક્ત થતી હોવાને લીધે તેનું મિશ્રણ આપણે ઉપયોગમાં લઈ શકાય નહીં. જ્યારે ઇથાઇનનું ઓક્સિજન સાથે દહન કરવામાં આવે, કોનું? ઇથાઇનનું ઓક્સિજન સાથે દહન કરવામાં આવે ત્યારે તે સંપૂર્ણ દહન થાય છે અને ખૂબ જ વધુ માત્રામાં ઉષ્મા મુક્ત કરે છે. ઇથાઇનનું ઓક્સિજન સાથે જ્યારે એને સળગાવવામાં આવે છે ત્યારે તે સંપૂર્ણ દહન પામે છે અને ખૂબ જ વધુ માત્રામાં ઉષ્મા એટલે ગરમી ઉત્પન્ન કરે છે, જે વેલ્ડિંગ માટે જરૂરી ઉષ્મા જેટલી જ હોય છે. એટલે કે વેલ્ડિંગ માટે જે જરૂરી ઉષ્મા છે તેટલી જ હોય છે. આથી ઇથાઇન અને ઓક્સિજનનું મિશ્રણ વેલ્ડિંગ માટે ઉપયોગી છે. ઇથાઇન અને ઓક્સિજનનું મિશ્રણ શા માટે ઉપયોગી છે? તો આપણે જાણી ગયા કે પુષ્કળ પ્રમાણમાં તેમાં ઉષ્મા મુક્ત થાય છે, જે વેલ્ડિંગ માટે જરૂરી છે. હવે આપણે એનું સૂત્ર જોઈશું. 2CH ટ્રિપલ બોન્ડ CH આ છે ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH, જેનું 5O2 એટલે કે ઓક્સિજન સાથે દહન કરવામાં આવે છે ત્યારે અહીં 4CO2 એટલે કે 4 મોલ કાર્બન ડાયોક્સાઇડ, 2 મોલ પાણી એટલે કે 2H2O પ્લસ ઉષ્મા અને શું ઉત્પન્ન થાય છે? પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયા જે છે વેલ્ડિંગમાં ઉપયોગી છે. તો આ જ કારણ છે કે આપણે ઇથાઇન અને કોનું મિશ્રણ લઈએ છીએ? તો અહીંયા આપણે ઇથાઇન અને ઓક્સિજનનું મિશ્રણ લઈએ છીએ, હવા અને ઇથાઇનનું મિશ્રણ લેતા નથી. તો એકવાર સરસ રીતે આ બી જોઈ લો, ત્યાર પછી આપણે આગળ વધીશું.
હવે આગળ કેટલાક મહત્ત્વપૂર્ણ કાર્બનિક સંયોજનો એટલે કે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ વિશે આપણે ચર્ચા કરીશું. એટલે અહીંયા કેટલાક મહત્ત્વપૂર્ણ કાર્બનિક સંયોજનો વિશે હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેમ કે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. રાઈટ. તો પ્રશ્ન છે, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના આણ્વીય તેમજ બંધારણીય સૂત્ર જણાવો. ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના આણ્વીય તેમજ બંધારણીય સૂત્ર આપણે જણાવવાના છે. તો અહીંયા આપણે એક કોષ્ટક દ્વારા એને સમજાવીશું. સૌપ્રથમ કોષ્ટક 3 રીતે વિભાજિત કરીશું. પહેલું છે સંયોજન, ત્યાર પછી છે એનું આણ્વીય સૂત્ર અને ત્યાર પછી એનું બંધારણીય સૂત્ર. તો પહેલાં આપણે લઈશું ઇથેનોલ. કયું સંયોજન લેવામાં આવે છે? ઇથેનોલ. જેનું આણ્વીય સૂત્ર શું છે? તો પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાતું હોય છે કે ઇથેનોલનું આણ્વીય સૂત્ર જણાવો. તો આપણે શું લખી શકાય? તો C2H5OH. અહીંયા તમે C2H5OH જેનું આણ્વીય સૂત્ર છે, અથવા એને સાદી ભાષામાં લખવું હોય તો શું લખી શકાય? Ca3CH2OH. ઇથેનોલનું સાદું સૂત્ર શું લખી શકાય? Ca3CH2OH. તો અહીંયા ઇથેનોલનું આપણે સૂત્ર લખી શકાય છે Ca3CH2OH. હવે તેનું બંધારણીય સૂત્ર ચર્ચા કરીશું. તો અહીંયા તમે બંધારણીય સૂત્રને છૂટું પાડી દો તો C ઉપર 3 હાઇડ્રોજન એટલે કે CH3, બીજા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન એટલે CH2 અને OH ને શું પડી દીધા છે? છૂટા પાડ્યા છે. તો આ રીતે એનું છૂટું પાડીને બંધારણીય સૂત્ર દર્શાવી શકાય છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીથી કહું છું, તેનું સાદું સૂત્ર જાણી લો, Ca3CH2OH. સિમ્પલ ખાલી આપણે છૂટું પાડીને તેનું બંધારણીય સૂત્ર રજૂ કરવાનું હોય છે, જેમાં કોઈ વધારે જાતની મજૂરી જોવા મળતી નથી. તો C ઉપર 3H એટલે CH3, બાકીના C ઉપર 2H એટલે CH2 અને O અને H ને શું કરી દેવામાં આવે છે? છૂટા પાડી દેવામાં આવશે. તો આ હતું ઇથેનોલનું બંધારણીય સૂત્ર અને આણ્વીય સૂત્ર. હવે ઇથેનોઇક એસિડના વિશે વાત કરીએ તો ઇથેનોઇક એસિડ એક કાર્બોક્સિલિક સમૂહ છે, જેને આપણે એસિડ CH3COOH એટલે કે અહીંયા COOH દ્વારા નિર્દેશ કરીએ છીએ. તો અહીંયા ઇથેનોઇક એસિડનું આણ્વીય સૂત્ર છે CH3COOH. રાઈટ. હવે આપણે તેને બંધારણ દ્વારા રજૂ કરી શકાય. તો CH3 એટલે કે C ઉપર 3H અને COOH, જ્યાં C ડબલ બોન્ડ O અને OH ને શું કરી દેવામાં આવે છે? છૂટા પાડી દેવામાં આવશે. અહીંયા ખાસ ડબલ બોન્ડનું ધ્યાન રાખજો. C ઉપર 3H, C ડબલ બોન્ડ O અને OH. તો આ રીતે એનું બંધારણીય સૂત્ર રજૂ કરી શકાય છે. તો એકવાર સરસ રીતે આ બી જોઈ લઈએ, પછી તેના ગુણધર્મ જોઈશું. ત્યારબાદ હવે આપણે ઇથેનોલના ગુણધર્મમાં જવાના છીએ. ઇથેનોલ એક આલ્કોહોલ સમૂહનો સભ્ય છે. તેના ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ત્યારે સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, ઇથેનોલના ભૌતિક ગુણધર્મ જણાવો. ઇથેનોલ જે આલ્કોહોલનો એક સભ્ય છે, તેના આપણે ભૌતિક ગુણધર્મ વિશે ચર્ચા કરવાના છીએ. ઘણીવાર આ પ્રશ્ન 2 માર્ક્સમાં બી આવી જતો હોય છે.
અને કેટલાક મોટા પ્રશ્નોમાં તે એટેચ પણ કરી લેતા હોય છે, એટલે કે એને જોડી દેતા હોય છે. આ ઇથેનોલના ભૌતિક ગુણધર્મોમાંથી નાના મોટા વિકલ્પ કે એસક્યુ ટાઈપના પ્રશ્નો બી પૂછી શકે છે, એટલે ખાસ ધ્યાનથી સમજજો. ઇથેનોલના ભૌતિક ગુણધર્મ નીચે મુજબ છે. પહેલું, શુદ્ધ ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે. જો આપણે શુદ્ધ એબ્સોલ્યુટ આલ્કોહોલ લઈએ, એટલે કે શુદ્ધ ઇથેનોલ લઈએ, તો તેનો કોઈ રંગ જોવા મળતો નથી, એટલે કે તે રંગવિહીન પ્રવાહી છે. તેમાં કોઈ પણ પ્રકારની રંગીન દ્રવ્ય જોવા મળતું નથી, એટલે લિક્વિડ ફોર્મમાં હોય છે, એટલે તે રંગવિહીન પ્રવાહી છે. ઇથેનોલનું ગલનબિંદુ 156 કેલ્વિન છે. ઇથેનોલનું ગલનબિંદુ કેટલું છે? જો તમને પૂછે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઇથેનોલનું ગલનબિંદુ 156 કેલ્વિન છે, જ્યારે તેનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. ઉત્કલન બિંદુ કેટલું છે? 351 કેલ્વિન. તો આ ખાસ આપણે બંનેના ગુણધર્મમાં ગલનબિંદુ ઉત્કલન બિંદુ યાદ રાખીશું. ત્યારબાદ તેનો ત્રીજો ગુણધર્મ છે, તે પાણીમાં સુદ્રાવ્ય છે. જેવો આલ્કોહોલને પાણીમાં ભેળવવામાં આવે છે તરત જ, એટલે કે તમામ પ્રકારની વાત કરવામાં આવે તો તે તમામમાં સુદ્રાવ્ય થતા હોય છે, એટલે કે સંપૂર્ણ દ્રાવ્ય થતા જોવા મળે છે. ચોથો ગુણધર્મ છે, તે સારો દ્રાવક છે. તે કેવો છે? સારો દ્રાવક છે, એટલે જ આપણે એને પ્રયોગશાળામાં પણ વાપરતા હોઈએ છીએ. તો આ હતા ઇથેનોલના ભૌતિક ગુણધર્મ, રાઈટ. હવે બીજો જે પ્રશ્ન છે તેમાં તેના ઉપયોગો વિશે થોડી ચર્ચા કરીશું. ઇથેનોલના ઉપયોગો જણાવો અથવા ઇથેનોલના ઉપયોગો લખો. ઇથેનોલનો ઉપયોગ નીચે મુજબ થાય છે. પહેલું, ઔદ્યોગિક દ્રાવક તરીકે દવાઓ જેવી કે ટીચર આયોડિન શેમાં ઉપયોગી છે? ઔદ્યોગિક દ્રાવકની અંદર એ દવાઓ તરીકે ઉપયોગી છે, જેમ કે ટીચર આયોડિન, કફ સિરપ અને અનેક ટોનિક્સ. કફ, શરદી, ઉધરસ જ્યારે થાય છે ત્યારે અનેક જે ટોનિક્સ જે નાના બાળકો માટે બી બનતી હોય છે, આ બધી દવાઓની અંદર કોનો ઉપયોગ થાય છે? ઇથેનોલનો ઉપયોગ થતો જોવા મળે છે. ત્યાર પછી લીકર, વાર્નિશ તથા અત્તર જેવા સુગંધીદાર દ્રવ્યોની બનાવટમાં, ટૂંકમાં જેટલા બી સ્પ્રેની બનાવટ થાય છે, લીકર હોય, વાર્નિશ હોય કે અત્તર હોય, આ બધા જે સ્પ્રે છે તેનો ઉપયોગ અથવા જે સુગંધીદાર પદાર્થો છે તે આલ્કોહોલમાંથી, એટલે કે ઇથેનોલમાંથી બને છે. ત્યાર પછી તેનો ઉપયોગ ચેપનાશક તરીકે થાય છે. ચેપ ન લાગે તે માટે એક સ્પિરિટ તૈયાર થતું હોય છે, અને આ સ્પિરિટ જે આપણે ડૉક્ટર દ્વારા લગાવવામાં આવતું હોય છે જ્યાં આપણને ઘા વાગે છે ત્યાં. ચોથો ઉપયોગ, શુદ્ધ આલ્કોહોલ એટલે કે નિરપેક્ષ આલ્કોહોલ નશાયુક્ત પીણાની બનાવટમાં વપરાય છે. નશો કરવા માટે, એટલે કે દારૂ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે શુદ્ધ આલ્કોહોલનો. અને ડૉક્ટર જ્યારે આપણને સોય લગાવે છે અને સોય લગાવ્યા પછી જે આપણને ઠંડુ પદાર્થ ઘસે છે તે છે રેક્ટિફાયડ સ્પિરિટ. તો આ રેક્ટિફાયડ સ્પિરિટની બનાવટમાં પણ કોનો ઉપયોગ થતો હોય છે? ઇથેનોલનો ઉપયોગ થતો હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઇથેનોલના ઉપયોગો અને તેના ભૌતિક ગુણધર્મો જોવા મળે છે. તો એકવાર સરસ રીતે આ પણ જોઈ લો, ત્યાર પછી આપણે આગળ નવો પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ
નવો પ્રશ્ન ચર્ચા કરીશું. આપણે ઇથેનોલના ભૌતિક ગુણધર્મ વિશે તો અભ્યાસ કરી ગયા છીએ. હવે આપણે ઇથેનોલના રાસાયણિક ગુણધર્મ વિશે અભ્યાસ કરીશું. તો ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો શું કહેવા માગે છે, ચલો ચર્ચા કરીએ. ઇથેનોલના રાસાયણિક પ્રક્રિયાઓ અથવા એના ગુણધર્મો નીચે મુજબ છે. તો અહીંયા આપણે 2 થી 3 ગુણધર્મ અહીંયા આપેલા છે. તો પહેલો ગુણધર્મ છે આલ્કોહોલની સોડિયમ એને એટલે કે સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની સોડિયમ એટલે કે એને ધાતુ સાથેની પ્રક્રિયા એટલે કે જ્યારે આલ્કોહોલ જે ઇથેનોલ છે તે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કઈ નિપજ બને છે તે વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો ઇથેનોલમાંના OH સમૂહની એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ જે OH સમૂહ છે તેની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઇથોક્સાઇડ અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. ફરીથી કહું છું, ઇથેનોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH સમૂહની સોડિયમ ધાતુ સાથે એટલે કે Na ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સોડિયમ ઇથોક્સાઇડ બને છે અને જોડે જોડે H2 વાયુ ઉત્પન્ન થાય છે. તો આ જે રિએક્શન છે તેને આપણે સમીકરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો રિએક્શન જોઈ લઈએ. 2CH3CH2OH એટલે કે અહીંયા 2 મોલ આલ્કોહોલ સમૂહ લેવામાં આવ્યો છે. કયો? ઇથેનોલ 2CH3CH2OH. તો અહીંયા ફરીથી કહું છું, 2 મોલ શું લેવામાં આવ્યું છે? આલ્કોહોલ લેવામાં આવ્યો છે. તેની 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એટલે કે 2CH3CH2OHની 2Na સાથે પ્રક્રિયા કરતાં શું બને છે? તો 2CH3CH2 એમના એમ જ રહેશે, ફક્ત અહીંયાથી એક H રિમૂવ થઈ જશે એટલે અહીંયા 2 મોલ H છે એટલા માટે અહીંયા H2 છૂટા પડી ગયા છે અને તેના સ્થાને Na જોડાઈ જશે. તો H હટાવી 2 મોલ H હટાવી દીધા એટલે H2 છૂટા પડ્યા અને તેની જગ્યાએ 2 Na જોડી દઈએ તો સૂત્ર શું બની જાય? 2CH3CH2ONA. તો અહીંયા સોડિયમ ઇથોક્સાઇડ બની ગયો છે, સાથે સાથે હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો છે. તો આ છે આલ્કોહોલની સોડિયમ સાથેની પ્રક્રિયા. તો એકવાર સરસ રીતે જોઈ લઈએ, ત્યાર પછી આપણે બીજી પ્રક્રિયા જોઈશું. ચલો હવે આગળ બીજી રિએક્શન વિશે ચર્ચા કરીએ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા એટલે કે એસિડ સાથેની પ્રક્રિયા જે નિર્જલીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા છે. બીજું આપણે એની રાસાયણિક પ્રક્રિયા ઇથેનોલની. તો એસિડ સાથેની પ્રક્રિયા જે છે નિર્જલીકરણ પ્રક્રિયા કહેવાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રક્રિયા. ઇથેનોલને વધુ પ્રમાણમાં સાંદ્ર H2SO4 સાથે એટલે કે 443 કેલ્વિન તાપમાને ગરમ કરતાં ડિહાઇડ્રેશન એટલે કે નિર્જલીકરણ થઈ પાણીનો એક અણુ મુક્ત થઈ ઇથિન મળે છે. ઇથેનોલને વધુ માત્રામાં કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે 443 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે ગરમ થતાં ડિહાઇડ્રેશન નિર્જલીકરણ થઈ અને પાણીનો એક અણુ મુક્ત થાય છે અને એમાંથી ઇથિન વાયુ મળે છે.
તો હવે આ જે રિએક્શન છે એને આપણે સમીકરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો સમીકરણ અહીંયા આપેલું છે CH3, અહીંયા CH3 છે, CH2OH, અહીંયા તમે 2 H છે એટલે CH2 સમજી લો અને આ OH છે. તો ઇથેનોલનું સૂત્ર લખ્યું છે અહીંયા, જેની સાંદ્ર H2SO4 એટલે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કેટલા તાપમાને? 443 કેલ્વિન તાપમાને તેને ગરમ કરવામાં આવે છે. હવે 443 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે અહીંથી H અને અહીંયાથી OH જે બોર્ડર બનાવેલી જ છે તેમાંથી H2O છૂટા પડે છે. આ H2O છે તેમાંથી શું પડી જાય છે? છૂટા પડશે. તો વધે કોણ? CH2 વધ્યા છે, પરંતુ કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવા માટે અહીંયા ડબલ બોન્ડ મૂકવામાં આવશે. એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન વાયુ છૂટો પડે છે, પ્લસ પાણીનો એક અણુ અહીંયા શું થાય છે? દૂર થાય છે. અહીં સાંદ્ર H2SO4 નિર્જલીકરણ કરતા તરીકે કાર્ય કરે છે, કારણ કે સાંદ્ર H2SO4ની હાજરીમાં પાણીનો અણુ શું થાય છે? દૂર થાય છે. એટલે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જ્યારે પાણીનો અણુ દૂર થાય છે એટલે આ પ્રક્રિયાને આપણે નિર્જલીકરણ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજની થિયરી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર અન્ય થિયરી વિશે આપણે ચર્ચા કરીશું અને અન્ય ટૉપિકો વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો.